ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 2.6. તો આગળ આપણે શું જોયું એક વખત હું ફટાફટ કહી દઉં. તો આપણે એકી સંખ્યા જોઈ, બેકી સંખ્યા જોઈ, એના બીજા નામ જોયા, સમ સંખ્યા અને વિષમ સંખ્યા. પછી આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા જોઈ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેને માત્ર ને માત્ર ફક્ત બે અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને વિભાજ્ય કોને કહેવાય કે જેને બે થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો એકને કેવી સંખ્યા કહેવાય? વિશિષ્ટ સંખ્યા. અને પછી આપણે જોયું હતું કે મહત્તમ કીએ તો મોટામાં મોટી સંખ્યા બનાવવાની, ન્યૂનતમ કીએ એટલે કે નાનામાં નાની સંખ્યા બનાવવાની. તો આ રીતે આપણે ઘણું બધું જોયું. તો આગળ વધીએ. સ્વાધ્યાય 2.6 માં એના જેવું જ છે કે અંકો આપેલા હશે અને એના ઉપરથી તમારે સંખ્યા બનાવવાની, નાની કે તો નાની બનાવવાની, મોટી કે તો મોટી બનાવવાની, અને પુનરાવર્તન કરવાનું કીએ તો પુનરાવર્તન પણ એનું કરવાનું. તો સ્વાધ્યાય 2.6 નો પહેલો દાખલો એના જેવો જ છે. તો રકમ માની લ્યો. તો લખીએ સ્વાધ્યાય 2.6. સ્વાધ્યાય 2.6. તો સ્વાધ્યાય 2.6 ની અંદર કેવા કેવા પ્રકારના દાખલા આવે છે એ જોજો અને સમજજો. એના જેવા જો તમને બીજા પૂછાય તો આવડી જવા જોઈએ. તો પહેલો દાખલો છે એની રકમ આ રીતની છે કે 4 5 0 3 અંકોનો ઉપયોગ કરી બનતી 5 અંકો વાળી નાનામાં નાની સંખ્યા કઈ છે? અને એક કાઉન્સમાં વસ્તુ આપી છે. શું આપી છે? કે અંકોનું પુનરાવર્તન સંભવ છે. એનો મતલબ કે તમે એકનો એક અંક છે ને ડબલ વખત ઉપયોગ કરી શકો છો અથવા 3 વખત ઉપયોગ કરી શકો. જેટલી વખત ઉપયોગ કરવો હોય ને એટલી વખત તમે કરી શકો છો, પણ 5 અંકી બનાવવાની છે એટલે 5 અંકની સંખ્યા બનવી જોઈએ. તો આ એક આ વખતે નવું આપ્યું છે અને આ દાખલો 2014 માં પૂછાણો હતો. તો આપણે પહેલા અંકો લખી નાખો. કયા કયા અંકોનો ઉપયોગ કરી અને શું બનાવવાનું છે? એક તો 4 ને વાપરવાના છે, 5 ને વાપરવાના છે, 0 ને વાપરવાના છે અને 3 ને. આ 4 અંકોને વાપરી અને તમારે 5 અંકી સંખ્યા બનાવવાની છે. 5 અંકી સંખ્યા એટલે કે સંખ્યા અંકો છે 4 અને બનાવવાની છે 5 અંક વાળી સંખ્યા. તો ચાલો આપણે જોઈએ કે શું બને છે અને શું નથી બનતું. તો તમારે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. હાલો વિચાર કે આપણે આની નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો પહેલા નાનો અંક લેવો પડે, મોટો અંક લેવો પડે? નાનો. તો નાનો અંક શું છે? 0. પણ 0 થી લખશો તો એ સંખ્યા બનશે જ નહીં. આપણે 5 અંક થવા જોઈએ. તો નાનાથી થોડોક મોટો કયો છે? 3. એટલે 3 લેવાના. પેલા આમ લાઇનિંગ કરી નાખો કે એક અહીંયા એક અંક લખસી, અહીંયા બીજો અંક લખસી, અહીંયા ત્રીજો અંક લખસી, અહીંયા ચોથો અંક લખસી અને અહીંયા લખસી આપણે પાંચમો અંક. હાલો નાનામાં નાનો અંક લખી નાખો 3. એના પછી શું આવે? 0. હવે આપણે બે જ અંક વધ્યા છે. આ 0 અને 3 વપરાઈ ગયું. હવે 4 અને 5 છે. પણ એમ કીધું છે કે અંકોનું પુનરાવર્તન શક્ય છે. હવે આ બે અંક છે એ અહીંયા બે આવી જશે. એ અહીંયા 4 આવશે અને અહીંયા 5 આવશે. અહીંયા શું આવશે? શું લેવાય? 0. કેમ કે 0 નું પુનરાવર્તન કરીએ તો જ નાની સંખ્યા બને ને. જો આપણે 4 નું પુનરાવર્તન કરશી તો એ 4 તો મોટો અંક છે. તો પુનરાવર્તન કોનું કરે? 0 નું. શું કામ 0 નું કરે? કેમ કે આપણે નાની સંખ્યા બનાવવાની છે. તો એક અંક જે ઘટે છે ને એનો 0 લેવાય. તો આ જે 0 છે ને ડબલ વખત લેવાય અને પછી લેસી આપણે 4 અને પછી લેસી આપણે 5. તો આવી સંખ્યા ગોતો જોઈએ કે અંકોનું પુનરાવર્તન આપણે 0 નું ડબલ વખત પુનરાવર્તન કર્યું અને કઈ સંખ્યા બને છે? 30,045. આવી કોઈ સંખ્યા છે? અભિષેક? B. રાઈટ. તો આન્સર લખી નાખો B. આન્સર આવશે B.
કે 30,045. આમાં સમજવાનું એ છે કે 0 થી સ્ટાર્ટ નથી કરવાનું અને 3 થી સ્ટાર્ટ કરવાનું છે અને જે નાનો અંક છે એ ડબલ વખત લેવાનો છે. શું કામ? કેમ કે આપણે અંક 4 આપેલા છે અને સંખ્યા 5 અંકની બનાવવાની છે. તો એક અંક તમારે નાની બનાવવાની છે, એટલે નાનો અંક ડબલ વાર લેવાનો. મોટી બનાવવાની હોય તો મોટો અંક તમારે ડબલ વાર લેવો જોશે. તો દાખલા નંબર 2 ની રકમ લખવાનું સ્ટાર્ટ કરી દો સારા અક્ષરે. તો દાખલા નંબર 2 ની હું રકમ વાંચું ત્યાં સુધીમાં તમારે રકમ લખાઈ જવી જોઈએ. તો આની અંદર છે 409 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકી સંખ્યા કઈ? અંક આપ્યા છે 3 અને બનાવવાની છે 5 અંક વાળી. તો 2 અંક રિપીટ કરવા જશે. શું કે એક અંક છે એ 2 વખત રિપીટ કરવો જોશે. તો પહેલા તો અંકો લખી નાખો. આપની પાસે અંકો છે 4 0 અને 9 અને આની અંદરથી કેટલા અંક વાળી સંખ્યા બનાવવાની છે? 5 અંક વાળી. તો અહીંયા લખી નાખસી 5 અંકી સંખ્યા, એટલે કે 5 અંકો વાળી સંખ્યા આપણે બનાવવાની છે. તો હવે નાની બનાવવાની છે કે મોટી બનાવવાની છે? કે રકમમાં લખ્યું છે કે નાનામાં નાની બનાવો. ચલો નાનામાં નાની બનાવવી હોય તો આપણે કયો અંક પહેલા લેવો જોશે? તો કે 1 2 3 4 અને 5. આ રીતે 5 અલગ અલગ લીટી કરી નાખવાની. હવે ક્વેશ્ચન એ છે કે કયો અંક પહેલા લેવાનો? નાનામાં નાની બને તો 0 પહેલા લેવો પડે. 0 લેસી તો ચાલશે નહીં, કેમ કે આગળના અંકો ઈ ગણાય નહીં. તો 4 થી સ્ટાર્ટ કરવું જોશે. 4 અને હવે છે ને તમારે 0 લેવાનું અને જે રિપીટ કરવાના છે ને ઈ 0 રિપીટ કરી નાખવાનું. અને હવે જો આ 4 લેવાઈ ગયા, આ 0 લેવાઈ ગયો, 9 એક વધ્યા તો 9 એક છેલ્લે આવશે. ક્યાં આવશે? છેલ્લે. અને આ ત્રણે ત્રણ જગ્યાએ 0 રિપીટ કરવાનો. શું રિપીટ કરવાનું? પુનરાવર્તન શેનું કરવાનું? 0. 9 રિપીટ કરવાના નહીં, 4 રિપીટ કરવાના નહીં. શું કામ? કેમ કે નાનામાં નાનો અંક 0 છે તો આપણે 0 રિપીટ કરવું. જે 2 અંક ખાલી રહે છે એમાં આપણે 0 મૂકવાનું થશે. તો કયો ઓપ્શન આવો છે? એકમ, દશક, 100, 1000, 40,000 ને 9 નાનામાં નાની સંખ્યા બને છે. માહી 40,009 કઈ છે પણ? સી રાઈટ. 40,000 ને 9. ચાલો ત્રીજા દાખલાની રકમ માનવાની શરૂઆત કરો અને જ્યારે પણ કંઈ ન સમજે ત્યારે તમારે પૂછી લેવાનું છે કે 0 શું કામ રિપીટ કર્યો ડબલ 3 વખત? કેમ કે નાનો અંક છે અને આપણે નાની સંખ્યા બનાવવાની છે એટલે આપણે 0 જ રિપીટ કરવો પડે. એના સિવાય રિપીટ કરીએ તો નાની સંખ્યા બને નહીં. દાખલા નંબર 3 ની રકમ લખી નાખો બધા. જે ત્રીજો દાખલો છે એમાં હું રકમ વાંચું છું. ધ્યાન આપજો કે દરેક અંક ઓછામાં ઓછો એક વાર અને વધુમાં વધુ 2 વાર લઈ અને 3 5 7 અંકોથી બનતી 5 અંકી મહત્તમ સંખ્યા બનાવો. તો તમારે ઓછામાં ઓછો એક વાર તો અંક લેવાનો જ છે અને વધુમાં વધુ તમે 2 વખત લઈ શકશો, 3 વખત લઈ શકશો નહીં. અને તમારે 5 અંક વાળી મહત્તમ સંખ્યા બનાવવાની છે. મહત્તમ એટલે મેં તમને કીધું હતું કે નાની બનાવવાની કે મોટી? મોટી. તો પહેલા અંકો લખી લઈએ કે કયા કયા અંકોનો ઉપયોગ કરવાનો છે. તો કે 3 5 અને 7. આ 3 અંકનો ઉપયોગ કરી અને કેટલા અંક વાળી? 5 અંકી. 5 અંકી સંખ્યા બનાવવાની છે. ચાલો 5 અંકી સંખ્યા બનાવવાની અને મહત્તમ બનાવવાની છે. મહત્તમ એટલે થાય મોટી. ચલો મોટી સંખ્યા બનાવી છે અને 5 અંકની બનાવી છે તો 5 આ રીતે સ્થાન દોરી નાખો. અહીંયા પહેલો અંક લખસી, અહીંયા બીજો લખસી, અહીંયા ત્રીજો લખસી, અહીંયા ચોથો લખસી અને અહીંયા લખસી આપણે 5. તો આ રીતે 5 આપણે સ્થાન દોરી નાખશે. હવે વિચારો મોટી સંખ્યા બનાવવાની છે તો કયો અંક લેવો પડે? 3 લેશો, 5 લેશો કે 7 લેશો? પર 7. 7.
રાઈટ. હવે મોટી બનાવવાની છે તો 7 ને રિપીટ કરે. શું કરે? રિપીટ. શું કામ રિપીટ કરે? હવે જો 3 અને 5 વધ્યા છે તો 7 ને આપણે રિપીટ કરે અને વધુમાં વધુ આપણે 2 વખત લઈ શકીએ છીએ એટલે 2 વખત 7 ને લઈ લીધા. હવે 5 આવે. શું આવશે? 5. તો અહીંયા 5 ને 2 વખત રિપીટ કરે કેમ કે મોટી બનાવવાની છે તો વધુમાં વધુ અને 2 વખત જ આપણે લઈ શકીએ. વધુમાં વધુ 2 વખત તો લેવાના જ છે આપણે અને ઓછામાં ઓછો 1 વખત લેવાનું અને આ જે 3 છે ને એ એક જ વખત લેવાનું એટલે આનાથી શું થશે કે 7 છે એ ડબલ વખત આવી ગયા, 3 વખત નથી થતા, 5 છે એ ડબલ વખત આવી ગયા અને 3 છે એ એક વખત આવ્યું એટલે આપણે આ જે છે એ મોટામાં મોટી બનશે અને બધા અંકોનો એકવાર તો ઉપયોગ જ થઈ જશે અને 2 થી વધુ વાર ઉપયોગ નહીં થાય. એમાં એમ પણ કીધું છે કે વધુમાં વધુ 2 વખત આપણે લઈ શકીએ, 3 વખત લઈ શકીએ નહીં. તો આપણે મોટામાં મોટી તો પહેલા 7 2 વાર રિપીટ કર્યો, 3 વખત શું કામ ન કર્યો કયો જોઈને તો 3 વખત કર્યો હોત તો આપણે આ નિયમ ન વાપરો કે વધુમાં વધુ 2 વાર લઈ શકે. એ નિયમ છે એ બ્રેક થઈ જાય એટલા માટે 2 વખત જ રિપીટ કરવાનો. પછી આ 5 છે તો એ 5 માં આપણે એ 2 વખત રિપીટ કર્યો, 3 વખત રિપીટ કર્યો તો શું થાય કે તગડાની જગ્યા કોણ કરે? આ 3 તો આપણે મૂકવા પડે ને તો 3 છે એક વખત અને 7 7 2 વખત એટલે જવાબ આવે છે એકમ દશક 100 10,000 77,553. નિરાલી કયો આન્સર છે? ડી. લખી નાખો ડી 77,553. દાખલા નંબર 4 માં આગળ વધીએ. દાખલા નંબર 4 ની રકમ છે કે માંડી લ્યો. દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર તમને એમ કીધું છે કે 5 4 3 9 2 અને 8 અંકોથી બનતી 5 અંકી નાનામાં નાની કઈ સંખ્યા બને જેમાં અંક વધુમાં વધુ 2 વખત લઈ શકે? તો આમાં છે ને કોઈ અંક તમારે વધુમાં વધુ 2 વખત લઈ શકો અને 5 અંકની બનાવવાની છે. આટલા અંકમાંથી તમે 5 અંકની બનાવવાની છે અને એવું ફરજિયાત નથી કે બધાય લેવા જ પડે કેમ કે બધાય લઈ લેશો તો શું થશે? 6 અંક આપ્યા છે તો 6 અંકની સંખ્યા બની જાય તો તમારે વધુમાં વધુ 2 વખત તમે ઉપયોગમાં લઈ શકો છો. તો બધાથી પહેલા અંકો લખી લઈએ કે અંકો છે 5 4 3 પછી છે 9 પછી છે 2 અને પછી છે 8. યાદ રાખવાનું કે મોટી સંખ્યા બનાવવાની હોય ને તો મોટા અંક રિપીટ કરાય અને નાની સંખ્યા બનાવવાની હોય ને તો નાના અંક રિપીટ કરે. રિપીટ કરે મતલબ કે પુનરાવર્તન કરે એની ફરી વખત કરે. તો આપણે 5 અંકી સંખ્યા બનાવવાની છે અને નાની બનાવવાની છે તો ચાલો અહીંયા લખી નાખો નાની અને 5 અંકી એટલે 5 સ્થાન દોરી નાખો 1 2 3 4 અને 5. 5 અંક જ થવા જોઈએ અને નાનામાં નાની બનાવવી છે અને એક અંક તમે 2 વખત લઈ શકો, 3 વખત લઈ શકો નહીં. ચલો નાનામાં નાનો અંક કયો છે આમાં ગોતો. નાની સંખ્યા બનાવવાની હોય તો નાનો અંક આપણે ગોતવો પડે. ધ્રુવી 2 અને 2 એક વખત લખશું 2 વખત લખશું કયો જોઈને 2 છે ને 2 વખત લખે. શું કામ? કેમ કે આપણે વધુમાં વધુ 2 વખત ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓછામાં ઓછું એક વાર અને વધુમાં વધુ 2 વાર. અને ઓછામાં ઓછો ઉપયોગ કરશે ને નાનો અંક છે ને વધુમાં વધુ ઉપયોગ કરે. શું કામ વધુમાં વધુ ઉપયોગ કરે? કેમ કે આપણે નાની સંખ્યા તો બનાવવાની છે અને જેટલો નાનો અંક વધુમાં વધુ વખત ઉપયોગ કરશે એટલી વધારે નાની સંખ્યા ઈ બનશે. આ 2 છે ને 2 વખત યુઝ કરો. કેટલી વખત? આપણે એમાં કીધું જ છે તમે 2 વખત યુઝ કરી શકો છો. હાલો 2 થી હવે થોડુંક નાનું એનાથી થોડુંક મોટું આ 2 લેવાઈ ગયા. હવે એને થોડુંક મોટું શું છે બીજી ધ્રુવી 3 અને 3 નો કેટલી વખત ઉપયોગ કરવાનો? 2 વખત. શું કામ? કેમ કે આપણે નાની સંખ્યા બનાવવાની છે તો નાનો અંકનો આપણે ડબલ વખત ઉપયોગ કરી તો આપણે છે એ સંખ્યા છે એ વાંધો આવે નહીં. અને એના પછીનો નાનો અંક કયો આવશે? એનાથી થોડોક મોટો 3 થી પ્રિયા 4 તો 4 ઉપર રાઈટ કરી નાખો અને અહીંયા આપણે એક જ સ્થાન વધ્યું છે એક જ વખત 4 લખવાનું થશે. તો આપણે
આ નાનામાં નાની સંખ્યા બની છે અને આપણે અંકોનો ડબલ વખત ઉપયોગ પણ કરી લીધો છે. તો આપણે જો આનો ઉપયોગ ન આવ્યો, 5 નો ન આવ્યો, 9 નો ન આવ્યો અને 8 નો ન આવ્યો. શું કામ ન આવ્યો? કેમ કે એનું કઈ કામ નહોતું આપણે. એનો ઉપયોગ કરત તો આપણે નાની સંખ્યા બનાવી શકત નહીં, મોટી સંખ્યા બને. તો કયો આન્સર છે તુલસી? ડી. ડી. એકમ, દશક, સો, હજાર, 10,000. 22,334. દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે. એની રકમ બધા જ માંડી લ્યો સારા અક્ષરે, ઉપર રહેલી અક્ષર. દાખલા નંબર 5. તો પાંચમો જે દાખલો છે એની હું રકમ વાંચું છું. બધા ફોકસ રાખો, ધ્યાન. કે પાંચમો દાખલો છે એમાં એમ કીધું છે કે 7, 8 અને 5 અંકોથી બનતી 5 અંકી સૌથી મોટી અને 5 અંકી સૌથી નાની સંખ્યાનો તફાવત શું મળે? અને તમને એમ કીધું છે કે એક અંક ઓછામાં ઓછો એક વાર અને વધુમાં વધુ તમે 2 વખત લઈ શકો છો. તો આને ઓની જેમ જ કે એક અંક લેવો હોય ને, નાની સંખ્યા બનાવવાની હોય ને તો નાના અંક ડબલ વખત યુઝ કરવાના, અને મોટી સંખ્યા બનાવવાની હોય તો મોટા અંક ડબલ વખત યુઝ કરવાના છે. તો આપણે પહેલા અંકો લખી લઈએ. તો અંકો લખો. એ 7 છે, 8 છે અને 5 છે. 7, 8 અને 5 આ ત્રણ અંકો છે. હવે આપણે નાની બનાવવાની છે કે મોટી બનાવવાની છે? તો કે આમાં એમ કીધું છે કે 5 અંકી નાની, 5 અંકી મોટી અને 5 અંકી નાની. તો નાની બનાવવાની છે અને મોટી બનાવવાની છે. બે બની જાય પછી એનો તફાવત શોધવાનો છે. તો ચાલો આપણે પહેલા બનાવશી મોટી. કેવી બનાવશી? મોટી. અને કેટલા અંક વાળી બનાવવાની છે એટલા સ્થાન લખી નાખવાના. 5 અંક વાળી કરવાની છે તો 5 સ્થાન દોરી નાખો. આ પહેલું સ્થાન, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને પાંચમું. અને આમાં છે ને સૂચનાનો ખાસ ઉપયોગ કરવાનો છે. સૂચના શું છે કે એક અંક ઓછામાં ઓછો તમારે એક વાર તો લેવાનો જ છે અને વધુમાં વધુ તમારે 2 વખત લેવાનો છે. 2 થી વધારે વખત તમે લઈ શકો નહીં, અને એક વાર તો લેવાનો જ છે. 2 વખત લેવો હોય તો લઈ શકો. નાની સંખ્યા બનાવવાની હોય તો નાનો અંક ડબલ વખત લેવાનો, મોટી સંખ્યા બનાવવાની હોય તો મોટો અંક ડબલ વખત લેવાનો છે. તો ચાલો આ મોટી બનાવવાની છે. મોટી સંખ્યાનું સ્ટાર્ટ ક્યાંથી કરશે? 7, 8 અને 5 છે. તો મોટી સંખ્યા બનાવવાની હોય તો ક્યાંથી સ્ટાર્ટ કરશે રિંકલ? 8. અને 8 કેટલી વખત લખાય ખબર? ડબલ વખત. કેટલી વખત લખાય? ડબલ. શું કામ? કે મોટો, જેમ આપણે મોટો અંક રિપીટ કરશી એમ સંખ્યા બનશે મોટી. હવે એના પછી શું લખાય? 8 પછી કયો અંક લખાય? 8 પછી કયો અંક લખશું આપણે? વિચારો. હાલા 8 આવી ગયો છે. 8 પછી શું લખશી આપણે? હાર્દિક 7. અને ઈ કેટલી વખત લખાય? ડબલ વખત. કેટલી વખત? ડબલ વખત. તો એક સ્થાન વધે છે. આ 7 નો ઉપયોગ થઈ ગયો અને મહત્તમ આપણે 2 વખત ઉપયોગ કરી શકીએ છીએ. અને છેલ્લા સ્થાનમાં શું લખાય આપણે? બોલો. 5. તો આ આપણે મોટામાં મોટી સંખ્યા બની ગઈ 88,775. હવે બનાવી નાનામાં નાની સંખ્યા. તો નાની સંખ્યા આપણે 5 અંકની જ બનાવવાની છે. તો 5 સ્થાન દોરી નાખો. 1, 2, 3, 4 અને 5. આ 5 સ્થાન બની ગયા છે. હવે આપણે જ્યારે નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય તો કયો અંક પહેલા લેવો પડે? કયો મને? દક્ષ 5. અને એક વખત લઈ કે 2 વખત લેસી? ડબલ વખત. તો 5 આપણે ડબલ વખત લેસી. શું કામ ડબલ વખત લેસી? કે નાનો અંક ડબલ વખત યુઝ કરો તો વધારે નાની સંખ્યા બને. બેસો. હાલો આ 5 નો ઉપયોગ થઈ ગયો છે. હવે એના પછી શેનો ઉપયોગ કરશી? 5 પછી શેનો ઉપયોગ કરશી? યજ્ઞ 7. કેટલી વખત કરશી? ડબલ વખત. અને એના પછી શેનો ઉપયોગ કરશી? હવે 8. ત્યારે તમને ખબર ક્યાં ધ્યાન હે? કેને
શેનો ઉપયોગ કરશું 8 8 તો છેલ્લે આપણે 8 નો ઉપયોગ એક જ વખત આવશે બરોબર મોટી સંખ્યા બનાવવાની હોય તો નાનો અંક છે એ તમારે એક વખત લેવાનો અને નાની સંખ્યા બનાવવાની હોય તો મોટો અંક તમારે છેલ્લે એક વખત લેવાનો અને આ દાખલો હજી પૂરો થતો નથી તમારે મોટી સંખ્યા બને એનો અને નાની સંખ્યા બને એનો તમારે તફાવત શોધવાનો છે પછી તો દાખલો પૂરો નથી એમને કેમ જવાબ આવી જશે તો ચાલો બે સંખ્યા લખી નાખો છૂટી છૂટી અંક છૂટા અંક માની લખો 88775 અને 55778 છૂટા લખજો જેનાથી બાદબાકી તમારી સાચી પડે આ બાદબાકી 10 કો લઈને તમારે જાતે કરવાની છે જો 5 માંથી 8 જાય ન જાય 10 ખાલી શરૂઆત કરો બરોબર અહીંયા 15 લ્યો અને 6 કરો 6 માંથી 7 જાય ન જાય બાજુમાંથી 10 કો લ્યો અને 6 કરો અને અહીંયા કરો 16 અહીંયા કરો 16 6 માંથી 7 જાય ન જાય તો અહીંયા 7 કરો અહીંયા કરો 16 7 માંથી 5 જાય છે તો આ રીતે ડબલ દશકા આવશે દશકા લઈ લીધા બાદબાકી કરી નાખો બાદબાકી થઈ ગઈ કેટલી કયો જવાબ આવે છે ગોતી લ્યો બાદબાકી થઈ ગઈ હોય તો હે ઓછો જ કરવાનો હોય ને 8 માંથી એક ઓછો કરો તો 7 થઈ ને બાદબાકીમાં ઓછા જ થઈ બેટા 15 માંથી 8 કાઢો 16 માંથી 7 કાઢો 16 માંથી 7 કાઢો 7 માંથી 5 કાઢો કે જોઈને હર્ષ શું જવાબ આવ્યો ઓપ્શન કે ને બી એ આવ્યો ને ફાઇનલ ને જોઈ લઈએ આપણે 15 માંથી 8 કાઢી નાખો તો 8 છે 9 10 11 12 13 14 15 કેટલા વધ્યા 7 16 માંથી 7 કાઢી નાખો કેટલા વધશે 9 16 માંથી 7 કાઢો કેટલા વધશે 9 7 માંથી 5 કાઢો 2 8 માંથી 5 કાઢો 9 જવાબ આવે છે 32797 તો 32797 એ આવે છે એ બોલ્યું તો બી હા તો સાચો ને તો લખી નાખો લાસ્ટમાં આન્સર કે એ આપનો જવાબ આવશે 32997 તો અહીંયા આપણે 2.6 છે એ પૂરું કરીએ છીએ અને કાંઈ પણ ક્વેરી હોય તો મને તમારે પૂછી લેવાનું